તો ગાઈસ આપણી પાસે ફેવરેટ વસ્તુ આવી ગઈ છે વિડીયો બનાવવાની. વાવ કેટલી મસ્ત લાગે, પ્રીમિયમ. વાવ ભાઈ વાહ, ક્વોલિટી સારી છે. જુઓ, મેટલની છે, મેટલ. તો ગાઈસ આજની વિડીયોમાં આપણે કરવાની છે અનબોક્સિંગ. જો કે આપણે મંગાવ્યું આવ્યું આ હે કંઈક આપણે વિડીયો હાટું આપણે એક્ટિવા લઈને જઈએ એટલે આપણને છે તે તમને વ્યૂ દેખાડવા હાટું હું એક્ટિવા આપું કે વિડીયો બનાવું એટલે છે તે આપણે અહીંયા મસ્ત રીતે રાખવાનું આવ્યું છે. અહીંયા ફોન રાખી શકાય આપણે, આગળનો વ્યૂ દેખાય. તો એની માટે આપણે છે તે આવ્યું મંગાવ્યું છે પ્રોડક્ટ. કેટલા રૂપિયા? 300 રૂપિયાનું મંગાવ્યું. 300 રૂપિયા. આના ફટાફટ આપણે અનબોક્સિંગ કરવાની છે. તો હાલો અનબોક્સિંગ કરીએ આપણે. ગમે આમ વસ્તુ આવે ને આપણે ભાઈ તો હે ને આગળથી નહીં કાપવાનું, પાછળથી નથી કાપવાનું. કેમ કે આગળ અને કંઈક આપણે અંદર કંઈક હે મેડલ જેવું કંઈક મસ્ત કંઈક હે, ખબર નથી, પ્લાસ્ટિક લગભગ એવું. હવે એ તો આપણે આને ચેક કરીએ. જો આવું કંઈક, અને મેં આ વિડીયો હતો એટલે બનાવ્યો છે. તમે તે લેવા જાઓ ને તમારે, તમે વિડીયો બનાવતા હોય ને તો આવું તમે લઈ આવો. તો આપણે આવું કંઈક આવે જુઓ. અને આપણે અહીં અને હા, આ નીચે વિડીયો ચમ નહીં બનાવતો, મતલબ નીચે વિડીયો ચમ બનાવે છે કારણ કે ઉપર છે ને કાલ વાવાઝોડું એટલું આવ્યું હતું ને કે ઉપર એટલી શેપટ, મતલબ માટી એટલી બધી ઘરી ગઈ છે ને, બહુ ઘરી. હાલ ના થઈ જવું આ કચરા ના બધું આવું શીખે. આવું કંઈક આટલું કંઈક થેલીમાં આવે છે એ આપણે ચેક કરવાનું છે. એક્ટિવા હાટું અત્યારે આપણી એક્ટિવા છે ને આપણા પપ્પા લઈ ગયા છે કે વરસાદના કારણે આપણું બાઇક હતું એ બગડી ગયું છે. આવું કંઈક આવે જો આવે. ઓહો, પડી ગયું. હા, પટતો ગાઈસ આવું બધું. વાવ. તો ગાઈસ આવું આવે સ્ટેન્ડ. કંઈક આને ખોલીએ, આને તોડવાનું કંઈક અલગ પણ તૂટતું નહીં. નવી વસ્તુ લઈએ ને બહુ મજા આવે. આ રોટી ચટણી કરતું હે ને આને આમ ફરાવાનું એટલે આ તે જેટલું આપણે રાખવું હોય ને એટલું થઈ શકે ફોનમાં. અને આ ફરતું નહીં ગાઈશ. હવે ફરે ગાઈશ. આની અંદર બીજી આઈકણ આવે આવી છે, આ ફરાવાની એટલે આ ફરી જાય. તમે જુઓ, આ ફરી ગયું. પછી આપણે આટલું કરવું હોય ને આને ફિટ કરી દેવાનું આમ. લો, આપણું ફિટ થઈ ગયું. તો ગાઈસ આટલી મને ખબર નહીં પડતી. આમાં જો આવું લખેલું આવે, તમે જોઈ શકો છો. પહાડ આવી તાન એક અહીંયા અને કંઈક આના હાથે મેડલનું છે, મતલબ મેડલ હે ને આવું. તો આવું કંઈક પટ્ટો આવે અને આપણે પહેરીને ચેક કરીએ. અને પહેરવાનું છે ને ભાઈ એ વેચી આવે. રોલ કેમેરા એક્શન. તો કંઈક આવું આવે અને પહાડ કંઈક આવું આવે, આવું કંઈક અને આવું આવે જુઓ. અને આની અંદર આપણે આ ભરાવાનું આવે આવું અહીંયા. ગાઈસ 1 કલાકથી હું હતા આનું નકરું યુટ્યુબમાં સર્ચ માર્યું ચેતન કરવાનું છે એમ નહીં, એની માટે મેં નકરું ઉથણ પુથણ કરી દીધું. તો માન નાર્યું થઈ ગયું. હવે તો આમાં સિસ્ટમે મને ખબર પડી ગઈ છે એટલે આપણે તમને હજુ સિસ્ટમ ખાલી દેખાડી દઉં. તો પહેલાં તમને પહેલાં દેખાડું કે આનું જે હે જે આવી તને લગાડીને ચેક કરી તમને દેખાડું. તો ગાઈસ તમે જોઈ શકો આવું કંઈક આવે છે ને આપણો હાથ અહીંયા પોકે જો આવી તને. તો આ રહ્યું આપણું જે આની લાઇટ આપણી જોઈ લો. આની અનબોક્સિંગની વિડીયો નહીં જોઈ તો જોઈ લો, જો આપણે તમને દેખાડી દઈશ. તો આવું કંઈક આપણું છે ઘર. અને અહીંયા આપણે અનબોક્સિંગ કરી હતી.
હાલો બહાર જઈએ આપણે પહેલાં. આપણે ઘર આડું દઈ દીધું હતું તો જોઈએ તો આપણે આઈટન કંઈક હોય હે ખોલી આને આઈટન. તો કૂતરો બહાર બેઠો બીએન જતો રહ્યો હે. હા બહાર જઈએ આપણે. એક બીજો કૂતરો અહીં બેઠો છે અને અવાજ બહુ આવે હા અહીંયા ચંગે ટ્રેક્ટરો હાલે છે ને. અને અહીંયા કંઈક આપણી લીમડી છે જુઓ આવી. તો કંઈક આવી લીમડી છે તમને દેખાતી હોય તો આ રહી આપણી કંઈક લીમડી અને આવું કંઈક છે આપણું. અને અહીંયા જુઓ શકો આવું કંઈક છે ધાનવેલ બાનવેલ. અહીંયા બહારનો વ્યૂ જુઓ કે તમે તો આવું કંઈક છે આપણું ઘર એ તે. તો આપણે આપણા સ્ટુડિયો જઈએ હાલો. તો ગાઈસ આપણે ઓફિસ પહોંચી ગયા પણ ઓફિસે આપણું બહુ ગંધાતું છે. તો ગાઈસ આપણી ઓફિસ બેકાર છે ચમકે મતલબ આમ સારી છે પણ શેપટ જો ખાલી ધૂળ ચેટલી આ જો કચરો ચેટલો છે જુઓ અહીંયા જોઈએ. અને મારા 2 હાથ આ રહ્યા જુઓ 2 લાગેલું છે આવું કંઈક છે જુઓ ઓફિસ. અને અહીંયા કાલ જેમ કે વાવાઝોડું આવ્યું હતું ને એટલે તો ઉડી ગયું હતું. અને આપણી બાઇક પડી હોલકમ જુઓ આપણું બાઇક પડ્યું હોલકમ જોઈ શકો તમે. અને આવું કંઈક છે આઈટન મેં લગાડી રાખી હતી કેમ કે એટલો હવા આવતી હતી ને બહુ કે આ ઉડાડી ના નાખે એટલે હતા. આ મેં બીજી દાન રિપેરિંગ કર્યું. આ બીજી દાન મેં રિપેરિંગ કર્યું કેમ કે એક દાન તૂટી ગયું હતું આખું એટલે મેં બીજી દાન રિપેર કર્યું. અને આપણે આઈટન કંઈક બંધ કરી દેવી જેવી. અને આવું કંઈક છે જુઓ આવું કંઈક રૂમ છે. અને અહીંયા કંઈક સાફ છે વગેરે આ લગાડી દેવી આપણે. તો જુઓ હે ને ઓસમ. તો કંઈક આ રહી અમારા 2 હાથ. હું ના વિડીયો બનાવતો કંઈ નહીં જુઓ ખાલી તમને એમ નહીં ખબર પડે હું તમને આરે સામે દેખાડીને દેખાડું. અને અહીંયા ગાય છે તે થોડુંક ખેતા અહીંયા સાથે વરસાદ પડે તો એટલે જોઈએ તો તમે આવું છે કંઈક વરસાદ પડે તો કાલે આનું વાવાઝોડું આવ્યું હતું એટલે બધું લીલું થઈ ગયું છે. તો ગાય જોઈએ કહો આવતા કંઈક છે જુઓ આર્યું લાગેલું. અને આવું કંઈક છે જુઓ હે ને આવું કંઈક છે આવું કંઈક લાગેલું જો આવું છે તે વ્યૂ આવે છે. તો બસ આ પ્રોજેક્ટ તમને કેવું લાગ્યું હોય તો સારું લાગ્યું હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે હતા જલ્દીને આપણે મામાના ઘરે જવાનું એટલે આપણા નામથી મામાના ઘરે જવાનું તો આપણા પપ્પા સાથે એક્ટિવા મને દઈ દે આખો. એટલે મારે હવે એક બાજુ વિડીયો બનાવવો કે એક્ટિવા આપવી એટલે મેં એની હાટું આ લાખી નાખ્યું છે. આ મતલબ સોરી આ લાવી દીધું છે. તો આપણે આની ઉપર રાખશું ફોન. અને આમથી આ ફોન પડશે નહીં કેમ કે આની ઉપર એવા ફિટ રાખેલા આવે છે ને એટલે પડે તે નહીં. અને આ પટ્ટો તૂટે નહીં કેમ કે પટ્ટો હેવી છે થોડો જાડો છે. અને તો ગાઈસ તમને આ છે તે એક્ટિવામાં હાકીને દેખાડે પણ આપણી એક્ટિવા આપણા પપ્પા લઈ ગયા છે કેમ કે બાઇક થોડુંક બગડી ગયું છે એટલે હમું કરાવવાનું છે એટલે એને તે થોડુંક ખર્ચો આવશે. પણ આપણી એક્ટિવા લઈને ગયા છે એટલે આપણે અત્યારે રોલ લઈ લેવાનું મતલબ કે. તો ગાઈસ આ વિડીયોને સારો લાગે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ કેવું લાગ્યું હોય તો કોમેન્ટમાં કહેજો. તો આપણે મળીએ નેક્સ્ટ અનબોક્સિંગ વિડીયોમાં. તો તબ તક કે લીએ જય હિન્દ જય ભારત બાય બાય.